તમારી ઘણી બધી કોમેન્ટ હતી કે તમે એનો જવાબ આપો. તો આ છે ને એ બધી કોમેન્ટનો તમને જવાબ આપી દઉં છું. બીજી પણ એક કોમેન્ટ છે કે તમારી જ્ઞાતિ કઈ છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો આમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, વાળ બાળ ધોઈ નાખ્યા ને છે ને આજ તો છે ને લીમડાના પાણીએ નાહ્યા, કેમ કે છે ને કાલ બાટલો ને એવું બધું ચડાવ્યું ને આમ મજા નથી એટલે થોડુંક વીકનેસ આવતું હતું. તે અટાણે કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો તમને કહું? 4 વાગે બ્લોગ ચાલુ કર્યો, કેમ કે આમ મજા નથી આવતી. અટાણુંથી આરામ કરતી, પછી હું કાલો અટાણનો બ્લોગ ચાલુ કરી દે તો કંઈક થોડીક મજા આવે એમ. ને મારા બા શું કરે એમ? જો શું કરો બા? સારું કરો. મારા બા છે ને અહીંયા સારું કરે છે બધું. અહીં કચરો ને એવું બધું હતું તો સાફ કરી નાખ્યું, લાકડા કટિંગ કરવાનું તો લાકડા કટિંગ કરી નાખ્યા, તો એવું બધું કામ કરે છે મારા બા. આજ ને વાદળા પણ થઈ ગયા. આમ જો વરસાદ આવે એવા વાદળા થઈ ગયા કબા. હા, જય માતાજી. જય માતાજી. વરસાદ આવશે કેમ લાગે? તમારા બા બધું હેરખું કરી નાખે ને કાબા. આ બધું લાકડા ને એવું ઢાંકવું પડે તો ઢાંકી દેવાય ને, નગર પાછા પલાળી દે. એટલે તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે પણ ઘણી બધી કોમેન્ટ કરી છે, તો કોમેન્ટનો પણ આ છે મારે જવાબ દેવાનો છે. એ પણ તમને આ વિડીયોમાં કોમેન્ટનો જવાબ પણ આપી દઈ. ને હવે પાછા વાહિંડા કરવા માંડ્યા મારી બા કબા. આ ભીનું કર્યા કરે. લે આમ જો બા મને મારવા દોડે. આમ જો 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 હમણાં રાહી થઈ ગઈ બહુ. મારવા દોડે એને હમણાં છે ને મારવા દોડવાનું હીકી ગઈ. એ સમોસા ભાઈ, જય માતાજી, જય દાદા. લાઈક કરજો. અટાણ શું કરો? ગાડી તમને ગાડી કરતા આવડી ગયું? લે અને ઓલે ટીવી તો કોઈ જોતું નથી ને. જોયું ટીવી? ના, અમારે અહીંયા એવું હોય કે ટીવી ગમે હોય ને ખાલી 2 દિવસ સારું લાગે, પછી ના સારું લાગે. હા શું ખોટું બોલે, આ ખોટું બોલે. જય માતાજી. ને આયા આ મા દીકરો શું કરતા હે? એ શું કરો? બેઠા. આ ભાઈ કેમ ને દેખાતા? એ ભાઈ એ વડાપાવ. આ નામ છે ને એક વડાપાવ નામ રાખેલું છે હું એક જ આને વડાપાવ કેવું. આ છે ને પ્રતિકના પપ્પાની ગાડી છે. એમ થાય કે ગાડી આવડતી હોય ને તો આંટો મારી આવીએ મોવા, પણ આવડતી ને શું કામનું. જો કેવો ગાજે આ વરસાદ, કેટલો ગાજે. જો કેટલો ગાજે વરસાદ. બોલો આ ગાડી આવડતી તો કેવું સારું. તમને કોઈને લેડીઝને ગાડી આવડતી તો કોમેન્ટ કરજો. મને નહીં આવડતી પાછી. ચાલુ થાય કે ચાલુ? આય લે ચાલુ થાય લે. વગડતું નથી. અરે રે આ ભંગાર થઈ ગઈ ગાડી. પતું તારા પપ્પાની ગાડી કાંઈ નહીં હારે. મારા બા જો આમ લાકડા હારવા માંડ્યા કબા. મારા બા લાકડા છે ને આજ ભરવા માંડ્યા છે. કઈ ઘરમાં ભરે કે તમને ખબર છે? રોહડામાં નહીં ભરતા, આ ઘરમાં ભરે છે. આમ જો આ ઘરમાં કબા. પલ્લે ને એટલે એક પેડું કા. ઓય બાપા, મોટો બધો પહાડ પડી ગયો આમાં. કાઈ નહીં. હિસકા નાખો યાર. તમે નાખો ને, અમારે લાકડા હારવા જવા. તમારે છે ને લાકડા હવે હારવા છે એવો વિચાર છે કે લાકડા હારવા માંડીએ. થોડું હારું છે તો હારવા લાગ્યા ને બધાને, નકો પાછા હરા હે નહીં. આમ જો એ ભૈયા ટેમ્પામાંથી પાણી કાઢો. એનું કામ એવું હોય. રમકડાથી રમવા ન આવડે પણ એવું કામ હોય. લ્યો લાકડા હરાઈ ગયા. એ લે અમારા હાટાના હારી નાખ્યા. બા લાકડા હરાઈ ગયા. લ્યો હું તો હરાવા લાગવા આવી તો હરાઈ ગયા. તમારા બાવે ને બેન હારી દીધા કાબા. એવું છે. આ છે ને કોઈ મને કામ નહીં છે. તો મારા બાવે કીધું મજા નથી ને એટલે કામ નથી કરવું એમ કે મારા બા. અટાણનું થોડુંક સારું છે એટલે મજા આવે ને. અટાણ સુધી છે ને પથારામાં હોતા હા મજા ન હોય તો શું થાય. અટાણે કેટલા વાગે તમને કહું? 5 વાગી જાય છે ને. 5 વાગ્યા ને તો અંધારા જેવું લાગે ને. આમ જો અહીં જો ધાબા ઉપર કેમ બેઠા. મારા બા ને પોતું ધાબા ઉપર હોય પવન ખાવા. હા શું વાદળા કેવા થઈ ગયા. જો ફરતી કર વાદળા થઈ જાય કપતું. વાતાવરણ ટન મસ્ત છે વાદળા વાળું. બધા ધાબા ઉપર આવ્યા સાહેબ પવન ખાવા. હા મજા આવી ગઈ. તો ફેમિલી અટાણે મારો વરસાદ ચાલુ થઈ જશે. ટપ 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 સાંટા ખરવા માંડ્યા છે. પૂજાબેન બકાલું લઈને આવ્યા. કેમ પૂજાબેન વરસાદ આવે ને? હા શું કેવું મજા આવે કા? ધાબા પર સાંટા ખરતા હોય ને મજા આવે. તો એવું બધું છે.
સાટા કરે. વરસાદ આવે તો વધારે મજા આવે. હા ઘા થઈ જાવ ઘા થઈ જાવ એમ નકરા નથી કરવા ધાબા ઉપર છીએ. સાટા કરે હા કાં છે જો પતરામાં સાટા દેખાય આયા નથી દેખાતા આયા નથી દેખાતા ફોનમાં દેખાય કાં દેખાય જો દેખાય ફોનમાં પડ્યા એ દેખાય ને ગીત ગાવ ગા લે હું ગાય પેલા તો ગીત દાંત ચડવા માંડ્યા હું ગીત ગાઉં આવરે વરસાદ ભારી વરસાદ ઓની રોટલી ને કરેલાનું છે કાલ ઓ તો કાના તેલ લેવા જા અહીંયા ધમાસકડી બોલી જાય અહીંયા ધડબડાટે બોલી જાય ગીતમાં બાપા નીચે ઉતરી જાવ ભાઈ એઠું ઉજી જાવ સાંટા ખરે વધારે ગાડીની સીટ પર લઈ જેટલા સાંટા છે અટાણે ફળિયું પલળી ગયું તો સાંટા વધી ગયા છે અટાણે હવે કાંક આમ ગરમી મોડી પડશે નકર કેટલી ગરમી થાય બહુ જ ગરમી હમણાં 2 દીથી હતી જવા જ અટાણે મસ્ત મજાના સાંટા ખરે તો મજા આવે નાવાનું પણ નાવું નથી પછી એક તો તબિયત ખરાબ છે ને નવાઈ નહીં તો હવે અમારા યતાંશભાઈ આવી ગયા છે વરસાદ જોવા કા ભાઈ તમારી ઘણી બધી કોમેન્ટ હતી કે તમે એનો જવાબ આપજો તો આ છે ને એ બધી કોમેન્ટનો તમને જવાબ આપી દઉં છું ને કોમેન્ટ તો એવી છે કે અમારા બેન તરફથી છે એટલે આ બેનની કોમેન્ટ છે તો એ કોમેન્ટ પેલી તો એવી છે કે પ્રતિકના પપ્પાના એટલે બેનના પેલા લગ્ન થયા કે અમારા લગ્ન થયા તમારા પેલા લગ્ન થયા કે અમારા લગ્ન થયા તમારા પેલા હા એવું છે અને હા તો ઈ પણ હવે કહી દે કે બેનના લગ્ન થયા એના કેટલા વર્ષ થયા તમારા લગ્ન થયા એના કેટલા વર્ષ થયા 5 વર્ષ થયા તો 5 વર્ષ બેનના લગ્ન થયા ને એને અટાણે 2 છોકરા છે તમને બધાને ખબર જ છે અને બીજી કોમેન્ટ છે કે બેન છે એ સંદીપની લાશ કેમ કાઢી પહેલેથી લાશ કાઢો એટલે નકર બધા એમ કે એક ઘરમાં 2 બેનો છે તો લાશ ન કઢાય એમ કે પહેલેથી કાઢ્યું તે હવે કાઢી એવી રીતનું અમારે અહીંયા હોય કા તો અમે તો જો હજી નાશ પાડી જાય અમે કઈ કહેતા ને પણ બેન પહેલેથી લાશ કાઢે કે નહીં તટાણે હજી લાશ કાઢે છે બીજી પણ એક કોમેન્ટ છે કે તમારી જ્ઞાતિ કઈ છે તો અમે છે ને તળપદા કોળી છીએ ને અમારી અટક છે સાંખટ ને અમારું ગામ છે સથરા તો ઘણા કોમેન્ટનો જવાબ આપ્યો ને તોય ફરીથી બધા કોમેન્ટ કરે છે કેમ કે હરખો જોયો ન હોય કે કેના ખબર તોય બધા એમ કે તમારા ગામનું નામ શું છે તમારા ગામનું નામ શું છે પણ તોય કહી દો કે અમારા ગામનું નામ સથરા છે મવા તાલુકામાં આવેલું છે અને બીજી પણ કોમેન્ટ છે કે પૂજાબેન છે એ તમારી દીકરી નથી નહીં ભાઈ મારી દીકરી નથી પણ મારા નણંદ છે મોટા નણંદ એની દીકરી છે એને 5 છોકરીઓ છે ને એક છોકરી અહીંયા અમારે હારે પહેલેથી રહી છે તો આ પૂજાબેન છે ને અમારી છોકરી નથી કેમ પૂજાબેન તું કોની છોકરી છે હે કોની છોકરી છે મમ્મીની કઈ મમ્મી એવું છે આ પૂજાબેન છે ને એ મારા નણંદની દીકરી છે એવું બધું છે નકર કોકને એમ થાય કે મારી દીકરી છે કે તમે કે એવડી મોટી તમારી છોકરી છે હું કહી એ અમારી છોકરી નથી મારી નણંદની છોકરી છે એટલે એ પહેલેથી અમારે હારે રહી કે નહીં ત્યાં અહીંયા હારે ને હારે રહી છે કા સાચી વાત ને હા 100%ની વાત હા નકર બધા મને એમ કે તમારી છોકરી છે હું તારું શું થાવ મામી હા મારી નણંદની છોકરી છે મામી જ થાય જય માતાજીને રામ રામ ફેમિલી તો આવી ગયા છે મોવાથી ઘરે અને દયા હાટો લેવો સૌ મસ્ત મજાના આ ત્રોપા નામાં શું છે દાડમ તો દાડમ ને ત્રોપા ને એવું લાવ્યા છે ચીકુડા તો અહીં નહોતા હાજરમાં કેમ કે હજી આજનો દી મારે છે ને રોટલો ને એવું તો કાંઈ ખાધું જ નથી કે દાળ ભાત કે એવું કાંઈ ખાવાનું બધું ના પડે છે કોઈ કપટની ગોળી પીધી લે ભલાઈ ગઈ તો હાલ પેલા આ ફ્રૂટ ની માથે ને ખાલી પ્રવાહી જ લેવાનું કીધું છે આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ ને શરબત ને એવું બધું પરવાહી એવું છે ત્યાં સંદીપ છે ને મારા માટે ત્રોપા લેવા છે પછી ત્રોપો પી લઈ ને દાડેમ ખાઈ લઈ તો ફેમિલી અટાણે છે ને બધા વાળું પાણી કરવા બેસી ગયા આ બધા વાળું પાણી કરે ને મારે છે ને આ બધાને જોવાનું છે આજ અમાર મોઢા જો હા તમે આમ આગ જવારે આમ જો પૂજાબેન ના અહીંયા સંદીપ જમે છે કેમ સંદીપ વાળું પાણી કરવા હા અટાણે છે મસ્ત મજાના રોટલા અને સેવ ટમેટાનું શાક ને સંદીપને જમવા બેઠા હું એને સામું આમ ટગર જોઉં છું કેમ કે આજ મારે કઈ શાક રોટલો તો કઈ ખાવાનું નથી એટલે બેહવાનું આ બધાને યારે મારા પતુભાઈ બાવણું દઈ દીધું સંદીપને બહાર રાખીને એનું બાવણું દઈ દીધું મારે છે ને અટાણે દવા પીવાનું છે દાડમને એવું લાવ્યા હતા તો દાડમને એવું ખાઈ લીધું ને હવે છે ને ટીકડી 2 રહી છે દવા તો 2 દવા છે પીવાની
તો ફટાફટ હવે દવા પી લઉં અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.